ચાલો આગળ આપણે જોશું કે વ્યવહારની ખોટી પેટા નોંધમાં લખવાની ભૂલ એટલે કે ખોટી પેટા નોંધમાં નોંધાયો હોય એવો વ્યવહાર કે અહીંયા શું છે ખોટી પેટા નોંધમાં બરાબર ખોટી પેટા નોંધમાં નોંધાયો હોય એટલે કે અહીં નોંધ થઈ હોય જેમ કે સીધા આપણે ઉદાહરણથી જોઈએ છીએ પાયલને કરેલ વેચાણ રૂપિયા 800 ભૂલથી ખરીદીમાં નોંધેલ છે એટલે કે એક વેચાણ છે કે જે આપણે પાયલને કરેલું છે એ ભૂલથી ખરીદીમાં નોંધેલ છે તો અહીં ભૂલ શું થઈ વેચાણ છે એની નોંધ ખરીદીમાં થઈ એની મતલબ કે વેચાણ નોંધમાં નોંધ કરવાની નહીં એટલે ખરીદ નોંધમાં નોંધ થઈ ગઈ તો ખોટી પેટા નોંધમાં નોંધ થઈ છે અહીંયા શું કહે છે કે પાયલને કરેલ વેચાણ કેટલા રૂપિયાનું છે રૂપિયા 800 ભૂલથી ખરીદ નોંધમાં સાચી અસર જોઈએ તો સાચી અસર શું થવી જોઈએ તો કે પાયલને વેચાણ કરેલ છે એટલે પાયલ ખાતે ઉધાર કે વેચાણ ખાતે આ સાચી અસર હોવી જોઈએ આપે કે આ નોંધ થવી જોઈએ સાચી નોંધ બરાબર પાયલ ખાતે ઉધાર રૂપિયા 800 તે વેચાણ ખાતે રૂપિયા 800 બરાબર પાયલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 800 આ ખોટી સાચી નોંધ છે હવે ભૂલથી આપણે શું કર્યું છે ખરીદ ખાતે નોંધ કરી છે તો એનો મતલબ શું થયો આપણી નોંધ શું હશે ખોટી નોંધ ખોટી નોંધમાં આપણે કર્યું હશે ખરીદ ખાતે ઉધાર તે પાયલ ખાતે કારણ કે ખરીદ નોંધમાં કરી હોય એટલે પાયલ છે લેણદાર થઈ જાય તો આપણે નોંધ શું કરી હશે કે ખરીદ ખાતે ઉધાર તે પાયલ ખાતે આ નોંધ આપણે કરેલી હોય બરાબર ખોટી નોંધ આપણી ખરીદ નોંધ ખાતે ખરીદ ખાતે ઉધાર બરાબર ખરીદી ખાતે ઉધાર 800 તે પાયલ ખાતે 800 આ નોંધ આપણે અહીંયા કરેલી હશે ખરીદ ખાતે ઉધાર તે પાયલ ખાતે 800 એટલે કે આપણે ખોટી પેટા નોંધમાં નોંધ કરેલી છે તો એની આપણે અહીં જોઈએ છે કે ખોટી પેટા નોંધ હોય તો કઈ રીતની ગણતરી કરવી જોઈએ બરાબર હવે આની ભૂલ સુધારણા નોંધ લખવાની છે ભૂલ સુધારણા નોંધ હકીકતમાં આ વસ્તુ કરવાની હતી પાયલનો ઉધાર કરવાના બદલે પાયલ આપણે જમા કરી દીધા અને વેચાણને જમા કરવાના હતા બદલે ખરીદ ખાતે ઉધાર કરી નાખ્યા એટલે એ ભૂલ થઈ તો ડબલ ભૂલ થઈ બરાબર એક તો પહેલામાંથી જે ભૂલ છે એને આપણે શોધી અને લખી નાખીએ તો પહેલામાં શું ભૂલ છે તો કે પાયલ ખાતે ઉધાર આ ભૂલ છે અહીંયા પાયલ ખાતે જમા આ ભૂલ છે તો બે ભૂલ થઈ
ખરીદી અને વેચાણની બેની ભૂલ જ છે, બરાબર. હકીકતે વેચાણ છે આ થવું જોઈએ, એની બદલે આ નોંધ કરી છે. તો હવે આમાંથી આ નોંધ છે એને કાઢવી હોય તો શું કરવું પડે? પાયલ ખાતે ડબલ રકમથી ઉધાર કરવા પડે. એટલે કે જો અહીંયા શું કરવાનું, પાયલ ખાતે ઉધાર ડબલ રકમથી એટલે કે 1600 થી. શું કામ 1600 થી? તો જો 800 તો તમારે એના ઉધાર લખવાના જ છે, બરાબર. એટલે આ સાચી નોંધ 800 લખવાના છે. બીજું તો કે આ ખોટી નોંધ 800 છે, જમા બાજુ છે, તો ઉધાર બાજુ લખો તો એ નીકળે, બરાબર. તો 800 ઉધાર કરવાના છે સાચી નોંધ કરવા માટે, અને સાચી નોંધમાં એ 800 ઉધાર છે એટલે 1600 રૂપિયા ઉધાર થયા. એક સાચી નોંધના આના અને એક આ ખોટી નોંધ છે એના 800 થયા, એટલે આ ઉધારમાં 1600 થયા. આને ઉધાર કરી નાખીએ 800 એટલે આ અસર નીકળી જાય, પેલી અસર આ નીકળશે એટલે 1600 રૂપિયા થઈ ગયા. તે હવે ખરીદ ખાતે વેચાણ નોંધ કરવાની હતી, નહોતી કરવાની, તો શું કરવાનું? તો આ ઉધાર છે તેને જમા કરી દો. અહીંયા ખરીદ ખાતે 800, બરાબર. આ નોંધ નહોતી કરવાની તો એને આપણે જમા કરી દીધો એટલે નોંધ નીકળી ગઈ. બીજું વેચાણ ખાતે નોંધ કરવાની હતી તો કે હા કરવાની હતી, તો વેચાણના કરી નાખો એટલે કે તે વેચાણ ખાતે 800 બરાબર. પાયલ ખાતે ઉધાર 1600, તે ખરીદ ખાતે 800 ને તે વેચાણ ખાતે 800 આ નોંધ થાય, બરાબર. ખાસ ધ્યાન રાખીને જોઈ લેવાનું, તે વેચાણ ખાતે રૂપિયા 800 ની નોંધ થાય. એટલે શું થશે તો કે આ નોંધથી જે ખોટી અસર છે એ નીકળી જશે અને સાચી અસરની નોંધ આવી જશે. અહીં પાયલ ખાતે ઉધાર 1600 કર્યા અને ખરીદ ખાતે ઉધાર 1600 કે 800 ની અસર નીકળી ગઈ, 800 જ રહ્યા પાયલ ખાતે ઉધાર આ રહ્યા. પછી ખરીદ ખાતે ઉધાર 800 કરી તે જમા કર્યા, જ્યાં ઉધાર હતા એટલે આ અસર નીકળી ગઈ, સાવ. અને વેચાણ ખાતે 800 જમા હતા એ જમા લીધા, બરાબર. અને આ રીતે ભૂલ સુધારણા નોંધ છે એ કરવાની થાય. પછી હવે એના પછી વ્યવહારમાં ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી નોંધ થાય, એટલે કે ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી નોંધ થાય તો કઈ રીતની આપણે નોંધ કરવાની થાય, એટલે કે શું અસર આપવી કે જેથી કરીને આ અસર છે એ કાઢી શકાય, બરાબર. તો એની અસર આપણે જોઈએ. અહીંયા શું થાય છે તો કે ખોટી પેટા નોંધમાં અસર અપાઈ ગઈ છે, એટલે ખોટી પેટા નોંધમાં આ અસર છે કાઢવાની છે. એમાંથી અહીંયા મુખ્ય વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે ભૂલ થઈ છે તો એને સુધારવા માટે શું કરવું. છેકછાકનો ઓપ્શન અહીંયા નથી, એટલે એને સુધારવા માટે બીજી નોંધ કરવાની હોય છે, જેને આપણે ભૂલ સુધારણા નોંધ કહે છે. હવે અહીંયા ખોટી પેટા નોંધમાં ખોટી રકમ લખવાની હોય. બે ભૂલ ભેગી ખોટી પેટા નોંધ, ખોટી રકમ. જેમ કે ઉદાહરણથી ડાયરેક્ટ સમજીએ છીએ કે પ્રદીપે પરત કરેલ માલ ₹400 ભૂલથી ખરીદ નોંધમાં 4000 થી નોંધાયેલ છે. પ્રદીપે પરત કરેલ માલ બરાબર કેટલા રૂપિયાનો હતો? 400 ભૂલથી
ખરીદ નોંધમાં 4000 થી કરેલ છે. ખરીદ નોંધમાં રૂપિયા 4000 થી કરેલ છે. પહેલી વસ્તુ કે પરત કરેલો માલ છે પ્રદીપે પરત કર્યો છે એટલે કે વેચાણ પરતમાં નોંધ થાય. સૌથી પહેલું આ બરાબર. તો વેચાણ પરતમાં નોંધ થાય તો એ આપણી સાચી નોંધ શું થાય? વેચાણ પરત ખાતે ઉધાર તે પ્રદીપ ખાતે રૂપિયા 400 બરાબર. આ આપણી પહેલી નોંધ થાય સાચી નોંધ કે જેમાં સાચી નોંધ શું કરશો? વેચાણ પરત એટલે ધંધામાં માલ આવે છે તો ઉધાર વેચાણ પરત ખાતે ઉધાર 400 તે પ્રદીપ ખાતે 400 આપો સાચી નોંધ હતી. હવે ખોટી નોંધ જોઈએ શું હતી? ખોટી નોંધ શું હતી? તો કે ભૂલથી ખરીદ નોંધમાં 4000 થી કરેલ છે. ખરીદ નોંધ કરી હોય એટલે શું હોય? ખરીદ ખાતે ઉધાર તે પ્રદીપ ખાતે 4000 બરાબર. તે પ્રદીપ ખાતે 4000 આ ખોટી નોંધ છે. આપણે આ ભૂલથી કરી નાખી છે કરવાની આ. હવે એના માટે શું કરશો? ભૂલ સુધારણાનો ભૂલ સુધારણાનો શું કરશો? તો પહેલી આપણી સાચી નોંધ વેચાણ પરત ખાતે ઉધાર તે પ્રદીપ ખાતે. ખોટી નોંધ ખરીદ ખાતે ઉધાર તે પ્રદીપ ખાતે બરાબર. તો એને સુધારવા માટે આપણે શું કરશું? બે ભૂલ છે. એક તો ખોટા ખાતે અને ખોટી રકમથી 400 ને 4000 કર્યા એટલે હવે અહીંયા આપણે શું કરશું? ભૂલ સુધારવા માટે તો સાચું જો આ બેમાં સાચું 400 છે બરાબર. વેચાણ પરત ખાતે ઉધાર 400 એ નોંધ છે તો એ તો એમને એમ રહી. આની એમ રાખવાની એટલે એ ઉધાર ઉધાર જ રહેશે. વેચાણ પરત ખાતે ઉધાર 400 સાથે પછી હવે અહીંયા પ્રદીપ ખાતે જમા છે, અહીંયા પ્રદીપ ખાતે જમા છે. જમા બરાબર છે, ખાતું બરાબર છે, રકમ ખોટી છે બરાબર. 400 જમા થવા જાય ભલે 4000 જમા કરી નાખ્યા છે એટલે ભૂલ શું થાય? તો કે 400 ના 4000 જો હવે બે બાજુ ખાતું સરખું જ છે, એક જ ખાતું છે પણ 400 ના 4000 એટલે બે વચ્ચેનો તફાવત લખવાનો. જમા તો કરવાના છે કે તે ઉધાર જમા 400 ને 4000 થયા છે એટલે આ રકમ ઉધાર કરીએ તો જમા તો 400 કરવાના જ છે પણ ઉધાર કરીએ તો આ અસર નીકળી જાય. હવે આ 4000 ઉધાર કરી નાખીએ ને તો આ અસર ન આવે બરાબર. કઈ પ્રદીપ ખાતે ઉધાર 4000 પ્રદીપ ખાતે જમા 400 એ રીતે કરવું પડે. એ યોગ્ય ન કહેવાય, હિસાબી દ્રષ્ટિએ ન ચાલે. એટલે શું કરવું પડે? તો કે 400 અને 4000 વચ્ચેનો પહેલા તફાવત કે 400 તો જમા કરવાના જ હતા પણ આમાં વધારાના કેટલા જમા થયા? તો કે 3600. 400 કરવાના હતા એની બદલે 4000 કર્યા એટલે વધારાના 3600 જમા થયા એને ઉધાર કરી નાખો પ્રદીપ ખાતે. પ્રદીપ ખાતે ઉધાર
3600 બરાબર પ્રદીપ ખાતે ઉધાર 3600 તે હવે શું કરવાનું છે તો કે આ નોંધો આવી ગઈ વેચાણ પર ઉધાર આવી ગઈ પ્રદીપ છે 3600 કર નહીં એટલે આજે અસર આવી ગઈ આ અસર આવી ગઈ બાકી કઈ રહી ખરીદીની હકીકતે ખરીદી કરવાની હતી તો કે ના નથી કરવાની ઉધાર છે તો એને જમા કરી નાખો કે ખરીદ ખાતે 4000 બરાબર તેથી ખરીદ ખાતે 4000 આ ભૂલ સુધારણા નોંધ થાય બરાબર કે વેચાણ પરત ખાતે ઉધાર 400 પ્રદીપ ખાતે ઉધાર 3600 તે ખરીદ ખાતે 4000 કારણ કે અહીંયા શું થાય છે તો કે ખરીદી છે એ ઉધાર કરવાની જ ન હતી એટલે પૂરેપૂરી રકમથી જમા કરી વેચાણ પર ઉધાર કરવાનો હતો તો પૂરેપૂરી રકમથી ઉધાર જ રાખ્યું ભૂલ ક્યાં હતી પ્રદીપના ખાતામાં જમા 400 ની બદલે 4000 કે 3600 વધુ જમા થયા હતા એ જમા વધુ થયા હતા ઉધાર કરી નાખો એટલે અસર આવી જાય એટલે કે એની અસર નીકળી જાય કે જેથી કરીને આપણી જે ભૂલ સુધારણા નોંધ લખવાની છે તો એ ભૂલ સુધારણા નોંધ છે એ થઈ જાય તો હવે એ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે કે ભૂલ સુધારણા નોંધ છે એ આપણે કરી લઈએ કે જે ભૂલ છે એ ભૂલની બધાની સુધારણા થવી જોઈએ બરાબર કારણ કે જો આ બધી સુધારણા થશે ને તો જ આની અસર આપી શકાશે અને તો જ હિસાબી દ્રષ્ટિએ આ છે એ સાચી બાબત ગણાશે એના વગર સાચી બાબત આપણને મળશે નહીં બરાબર આગળનું એક એક્ઝામ્પલ જોઈએ હવે જો એના પછીનું જે એક્ઝામ્પલ છે આપણો કે જેમાં નીચેની કીધું છે નીચેની ભૂલો સુધારવા આ એક ભરપાઈ ચૂક એક બાકી છે જોઈ લઈએ ભરપાઈ ચૂકમાં શું હોય તો કે હિસાબી ચોપડા લખતી વખતે એક કરતા વધારે ભૂલો એવી રીતે થાય કે તેની જમા અને ઉધાર બંને અસર સરખી રકમથી નોંધાય તેથી કાચું સ્વરૂપ મળી જાય ગણિતિક દ્રષ્ટિએ સાચું છે સાબિત થઈ જાય પણ ભૂલ હોય તો જેમ કે રામનું ખાતું 1000 ના બદલે 100 થી ઉધારે બરાબર એટલે 100 રૂપિયા ઉધાર 100 જમા બે બાજુ અસર થઈ ગઈ ગણિતિક દ્રષ્ટિએ મળી ગયું કાચું સ્વરૂપ બે બાજુનો સરવાળો બરાબર પરંતુ સુધારવું તો શું કરાય સોના જો રામનું ખાતું 1000 ના બદલે રૂપિયા 100 થી ઉધારેલ જ્યારે શ્યામનું ખાતું 100 ના બદલે 1000 થી ઉધારેલ છે તો એકના 1000 ના 100 કર્યા છે અને બીજાના 100 ના 1000 કર્યા છે એટલે બેયનું ભૂલ છે અને સરખી ભૂલ છે એટલે કાચું સ્વરૂપ મળી જાય પણ આ ભૂલ સુધારવા માટે આપણે શું કરવાનું તો કે બેયના ખાતામાં 900 રૂપિયા ઉધાર જમા કરવા પડે રામના 900 ઉધાર 100 રૂપિયા જમા કર્યા છે એની બદલે રામના ખાતું 1000 ને બદલે રૂપિયા 100 થી ઉધારેલ એટલે ઉધારમાં કેટલા ઘટ્યા 900 એટલે રામ ખાતે ઉધાર 900 અને શ્યામમાં જમામાં 900 ઘટેલ તે શ્યામ ખાતે 900 એ નોંધ કરવાથી આ અસર છે એ દૂર થઈ જશે બરાબર પછી હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ છે કે હવે જે પણ એક્ઝામ્પલ આવશે ને એની અંદર આ બધી ભૂલો છે ક્લિયર થતી જશે એટલે કે ભૂલો એટલે ભૂલ સુધારણા નોંધો ક્લિયર થતી જશે બરાબર તો જે આપણે અહીંયા નોંધ છે એ કરતા જઈએ છીએ તમારા આમ નોંધના ફોર્મેટમાં જ નોંધ છે એ નોંધવાની છે બરાબર હું અહીં તમને એક નવું નોંધ કરાવતો જાઉં છું અંગત ઉપયોગ માટે બેંકમાં પહેલી જ નોંધ છે અંગત ઉપયોગ માટે બેંકમાંથી પણ ₹1500 ની નોંધ કરવાની બાકી છે બરાબર તો અંગત ઉપયોગ માટે લીધેલા હતા જેની નોંધ કરવાની બાકી છે
તો સૌથી પહેલા આપણે અહીંયા કઈ નોંધ કરવાની બાકી છે એટલે કે વિસર્જક છે એટલે અહીં ખોટી ભૂલ ખોટી બાજુએ ખોટી રકમથી કઈ ભૂલ નથી ખોટી પેટાનો એવી ભૂલ નથી વિસર્જક છે લખવાની જ રહી ગઈ છે એટલે જે સાચી અસર થાય છે એ લખી નાખો એટલે એનું કામ પૂરું એ બરાબર એની અસર આવી જાય બરાબર તો બરાબર સાચી અસર આવી જાય તો પહેલું છે નોંધ કરવાની જ રહી ગઈ છે અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડે એટલે અંગત ઉપયોગ છે ઉપાડ ખાતે ઉધાર થાય ઉપાડ ખાતે ઉધાર રૂપિયા 1500 તે બેંક આપનાર છે એટલે બેંક ખાતે પહેલી નોંધ આ થઈ ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે બીજી નોંધ યંત્ર ખરીદી તેને ગોઠવતા ચૂકવેલ ગોઠવણી ખર્ચ 400 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે હવે અહીંયા ભૂલ થઈ ગઈ હકીકતે ખોટી નોંધ શું છે તો કે પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે એટલે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે એ ભૂલ નોંધ આવી છે ખોટી નોંધ છે તો સાચી નોંધ શું છે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે એટલે રોકડ ખાતું તો બરાબર જ બતાવે છે અને સાચી નોંધમાં યંત્ર ખાતું ઉધાર કરવાનું છે બરાબર જો પરચુરણ ઉધાર કર્યું તો આપણે પરચુરણ ખર્ચ અને રોકડ જમા આ ખોટી નોંધ હતી સાચી નોંધમાં શું હોય યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા આ સાચી નોંધ બેમાં રોકડ સરખી રકમથી જમા થઈ છે એ અસર આપવાની નથી બરાબર અસર કઈ આપવાની છે ભૂલ સુધારવા માટે યંત્ર ખાતે ઉધાર બરાબર રૂપિયા કેટલા છે 400 તે આ સાચી નોંધ આપણે કરી નાખી હવે પરચુરણમાં ઉધાર કરી નાખ્યો છે જે નહોતો કરવાનો તો એને જમા કરી નાખો એટલે આ સર નીકળી જાય તે પરચુરણ ખર્ચ ખાતે 400 બરાબર એટલે જ આની અસર આપણે સામસામી લખી નાખીએ એટલે આ અસર નીકળી ગઈ એટલે એની અસર આપણે જે વિરુદ્ધ બાજુ અસર આપી દીધી એટલે અસર નીકળી ગઈ એટલે અહીંયા આપણે હવે બીજી અસર આપવાની થાય નહીં ત્યાર પછી ત્રીજું કાજલને ચૂકવેલ રૂપિયા 500 ભૂલથી રાજન ખાતે નોંધાયા છે બરાબર કાજલને ચૂકવેલા હતા હવે અહીં પણ એ જ રીતે કાજલને ચૂકવેલા આપણી સાચી નોંધ શું હોય કાજલ ખાતે ઉધાર તે રોકડ ખાતે ખોટી નોંધ શું થઈ ગઈ છે તો કે ભૂલથી રાજલ ખાતે નોંધ્યા છે તો અહીંયા રોકડ ખાતે ઉધાર તે રાજલ ખાતે બરાબર રોકડ ખાતે ઉધાર તે રાજલ ખાતે એટલે કે અહીંયા શું થયું છે તો કે કાજલને ભૂલથી જે ચૂકવેલા હતા એ હવે રાજલ ખાતે જમા થઈ ગયા છે તો અસર શું આપશો તો એ રૂપિયા કેટલા છે 500 બરાબર 500 રૂપિયાની નોંધ છે રોકડ ખાતે જમા રોકડ ખાતે ઉધાર એ અસર નીકળી ગઈ બરાબર તો હવે બચ્યું શું તો કે જો અહીંયા કેટલાની નોંધ છે તો કે 500 ની નોંધ છે તો આ બે અસર નીકળી ગઈ બરાબર ક્રોસ વેરિફિકેશન થઈ ગઈ સાચી અસરમાં કાજલ ખાતે ઉધાર ખાવા જ જતા હતા તેનો ઉધાર કરી નાખીએ કાજલ ખાતે ઉધાર 500
બરાબર. હવે જો કાજલ ખાતે ઉધાર આપણે 500 કરવાના જ હતા, બરાબર, અને ભૂલથી રાજલ ખાતે નોંધી નહીં થતો. જો આ અસર નોંધી કે હજી અસર આપણે ડિટેલમાં જોઈએ તો ભૂલથી રાજલ ખાતે નોંધી નહીં થતા, એટલે કે કાજલની બદલે રાજલ, તો રાજલના ઉધાર હતા અને તે રોકડ ખાતે. આમાં વધારે ક્લિયર થઈ ગયું છે. તો રોકડ જમા થવાની થી રોકડ જમા થઈ ગઈ એટલે એ અસર નીકળી ગઈ. કાજલને ઉધાર કરવાના તે કરી નાખ્યા. તો હવે રાજલના ઉધાર છે એની બદલે આની અસર કાઢવા માટે શું કરશો? જમા બાજુ. તો તે રાજલ ખાતે રૂપિયા 500 સમજાણું? રોકડની તો બરાબર અસર થઈ ગઈ, જમા કરવાના જ હતા એ થઈ ગયા, પણ કાજલની માટે રાજલ હતી તો કાજલને ઉધાર કરવાના જ હતો તેના લખી નાખ્યા ને રાજલના ઉધાર હતા તો જમા કરી નાખ્યા એટલે અસર નીકળી ગઈ. ચોથું, હવે શું કીધું છે? કોમલે સ્વીકારેલ આપણી 1550 ની લેણી મૂડીની ચોપડામાં નોંધ 1500 થી થઈ છે, એટલે અહીંયા ખોટી રકમની ભૂલ થઈ. આમ નોંધ તો સાચી જ હતી કે કોમલે સ્વીકારેલી હતી લેણી મૂડી, એટલે લેણી મૂડી ખાતે ઉધાર કોમલ પાસે આ નોંધ તો હતી, આ નોંધ થઈ ગઈ હતી લેણી મૂડી ખાતે ઉધાર તે કોમલ ખાતે, એટલે કોમલે સ્વીકારીને આપણને આપી, એટલે આપણને આપી એટલે કોમલ ખાતે આપણે જમાની નોંધ કરી હોય. તો હવે 1550 ની હતી એની નોંધ 500 થી થઈ છે. નોંધ કેટલાની કરવાની? 1550 ની, પણ કઈ કેટલાની? 500 ની. હવે બાકી કેટલો તફાવત રહ્યો? તો કે 1050 નો તફાવત રહ્યો, બરાબર. તો આપણે તફાવતની નોંધ કરવાની થઈ. શું કામ? કારણ કે નોંધ તો સાચી જ હતી પણ માત્ર ફેર જ રકમનો ફેર હતો, તો 1050 ની ઓછી નોંધ થઈ હતી. તો હવે એ નોંધ કરી નાખીએ એટલે આ ભૂલ સુધરી ગઈ. 1050 ઉધાર અને જમા. એટલે આ નોંધ થઈ જાય છે, ત્યાંથી એ નીકળી ગઈ. એ બરાબર થઈ ગઈ 1050, બરાબર. એટલે ખોટી બાજુ એ નથી, ખોટી આમ નોંધાઈ નથી, તો શું છે? માત્ર ખોટી રકમ છે. તો રકમ સુધારો કરી નાખીએ એટલે નોંધ થઈ જાય. પાંચમું, ₹700 નો માલ સ્વીટુને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે, બરાબર. એટલે કે અહીંયા શું થાય છે કે 500 નો માલ સ્વીટુને વેચેલો છે જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. હવે સાચી અસર શું હોવી જોઈએ? તો કે સ્વીટુને વેચેલ એટલે સ્વીટુ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. ખોટી અસર શું છે? તો કે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે, ખરીદ ખાતે ઉધાર તે સ્વીટુ ખાતે આ થઈ છે રૂપિયા 500 છે એટલે 700 રકમ બચી ગઈ 700 છે. જો હવે શું થયું? તો કે હકીકતે નોંધ આ આવી છે સ્વીટુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 700 ઉધાર થવા જોઈએ, એની બદલે સ્વીટુ ખાતે 700 જમા કરે, આ અસર નીકળી જ ગઈ. તો આ 700 તો છે જ, હવે અહીંયા 700 છે જમા બાજુ. આ અસર કાઢવા માટે આપણે શું કરીએ? ઉધાર બાજુ લખીએ, એટલે કે અહીંયા 700 લખીએ એટલે સ્વીટુ ખાતે કેટલા થઈ ગયા? 1400, બરાબર. ઉધાર તો એને કરવાના હતા, એના જમા ખોટા છે તો એને ઉધાર કર્યા એટલે 1400 થયા. પછી વેચાણ બરાબર છે 700 જમા જ કરવાનું, ખરીદી ઉધાર હતી તો એને શું કરવાની? જમા, બરાબર. એટલે આપણે આમનો શું થશે?
C2 છે તો એના ખાતે ઉધાર આપણે 1400 કરી દેશું બરાબર તો C2 ખાતે ઉધાર 1400 C2 ખાતે ઉધાર 700 ના કેટલા આપણે કીધા જો અહીંયા 700 વાળા 1400 બે 700 થઈ અને 1400 તે વેચાણના 700 તો જમા કરવાના જ હતા તે વેચાણ ખાતે 700 અને તે ખરીદીના ઉધાર હતા એના જમા કર્યા આપણે એટલે તે ખરીદ ખાતે 700 બરાબર એટલે આ નોંધ કરવાથી શું થશે એક તો ખોટી અસર નીકળી જશે અને બીજી સાચી અસર જે થવી જોઈતી હતી કે C2 ખાતે ઉધાર તે વેચાણ ખાતે તો એ અસર પણ થઈ જાય છે એટલે આ અસર અહીં નીકળી જાય છે ને બીજી અસર આવી જાય છે બરાબર ત્યાર પછી નોંધ જોઈએ હાલો ત્યાર પછીની નોંધ છઠ્ઠી નોંધ રેખા પાસેથી ખરીદેલ રૂપિયા 1250 ના માલની નોંધ વેચાણ નોંધમાં 250 થી કરવામાં આવી છે રેખા પાસેથી માલ ખરીદ્યો છે અને આપણી નોંધ શું હોય તો કે રેખા ખાતે ઉધાર તે નોંધ શું હોય તો કે રેખા ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર તે રેખા ખાતે બરાબર તો અહીંયા શું થાય છે ભૂલથી 1250 વાળા 250 થાય છે રેખા પાસે ખરીદેલ 1250 ના માલની નોંધ વેચાણ નોંધમાં 250 થી કરવામાં આવી છે એટલે કે પહેલું તો 1250 વાળું 250 કર્યા છે અને આપણી સાચી નોંધ શું હોવી જોઈએ પહેલા એ જોઈએ રેખા પાસેથી ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર એ રેખા ખાતે 1250 હોવા જોઈએ આ સાચી નોંધ ખોટી નોંધ શું છે તો કે વેચાણ નોંધમાં 250 થી કરવામાં આવી છે વેચાણ નોંધમાં કીધું હોય એટલે રેખા ખાતે ઉધાર કર્યા અને 250 થી કરી તે વેચાણ ખાતે 250 બરાબર આ ખોટી નોંધ છે સાચી નોંધ છે તો હવે આપણી નોંધ શું થવી જોઈએ ખરીદ નોંધમાં 1250 ઉધાર થવા જોઈએ તો એ કરીએ ખરીદ ખાતે ઉધાર આ તો નિયમથી હતી ઈ બરાબર ચાલો 1250 બરાબર આ થઈ ગઈ પછી રેખા ખાતે જમા કરવાના થશે બરાબર કારણ કે સાચી નોંધ 1250 ની છે પણ આપણે શું કર્યું છે ઉધાર કર્યા છે આને આની અસર કાઢવા માટે શું કરવાનું જમા કરવાના 250 એટલે 1250 તો હતા ને પ્લસ 250 થયા આના ઉધારના જમા થયા એટલે 1500 રૂપિયા બરાબર રેખા ખાતે જમા થશે તો હજી બીજી નોંધ શું હશે તો કે વેચાણના જમા થઈ ગયા છે આ ખોટી નોંધ છે વેચાણના જમા છે જે ખોટી નોંધ છે એની વિરુદ્ધ બાજુ અસર આપી જ દેવાની રેખાને લઈ આપણે જમા આપી દીધા વેચાણના ઉધાર આપી દીધું એટલે વેચાણ ખાતે ઉધાર 250 તે
હવે શું કરવાનું છે? રેખા ખાતે કેટલા? 1500 તે રેખા ખાતે 1500 બરાબર. 7 બેંક વ્યાજના 200 પાસબુકમાં જમા કરેલ જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ છે. બેંકે વ્યાજના જમા કરેલા છે એટલે આપણે શું કરવાનું? ઉધાર કરવાના. આપણી નોંધ શું થાય? ઉધાર. બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. આ સાચી નોંધ છે કારણ કે બેંક પાસેથી આપણે લેવાનું છે એટલે બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. પરંતુ આપણે શું કર્યું છે તો કે પાસબુકમાં જમા કરેલા તે વ્યય બાજુ એટલે જાવક બાજુ નોંધેલા છે એટલે 200 રૂપિયા નોંધવાના તેની એ આપણે ખોટી રીતે નોંધી દીધા. આવકની બદલે જાવક બાજુ. તો જાવક વાળા પાછા આવકમાં નોંધવાના થશે. એક તો આઈ બાજુના તો 200 થયા એ સાચી નોંધ છે આપણી. અને વ્યય બાજુના હતા કે જે આપણે ખોટી નોંધમાં કર્યા હતા બરાબર એ શું હતા તો કે વ્યય બાજુ નોંધેલા હતા તો એ પણ આમાં વહી જશે એટલે કે 200 અહીંયા ટોટલ 400 રૂપિયાની નોંધ થશે. ખોટી બાજુ હતા ને આ વ્યય બાજુ હતા ને આઈ બાજુ મોકલી તો આની અસર એટલે અને સાચી શરત આપવાની હતી એટલે બેંક ખાતે ઉધાર 400 તે વ્યાજ ખાતે 400. સમજાવ? બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે 400. ત્યાર પછી આઠમું રૂપિયા 300 પગારના ચૂકવેલ તે પગાર ખાતે 400 તરીકે ઉધાર્યા છે એટલે 100 રૂપિયા વધારે ઉધાર થઈ ગયા. જ્યારે 400 નું ફર્નિચર 500 થી ફર્નિચર ખાતે જમા થયું છે. 400 નું વેચાણ ફર્નિચર 500 થી ફર્નિચર ખાતે જમા થયું એટલે 100 જમા ઓછા થયા એટલે આપણો નોંધ શું થાય? પગાર ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે એટલે ફર્નિચર. હવે એની આ ખોટી અસર હતી. ઊંધી અસર કઈ રીતે આપવાની? ફર્નિચર ખાતે ઉધાર કારણ કે 400 નું હતું એ 500 થી જમા થયું છે બરાબર. તો જમા થયું છે વધારે 100 રૂપિયા ઉધાર પર નાખો. ફર્નિચર ખાતે ઉધાર 100 એટલે આના અસર નીકળી ગઈ. અને પગારના 300 ચૂકવેલ જે 400 ઉધાર્યા છે એટલે 100 એના જમા કરી નાખો. ઉધાર વધારે હતા તો ઉધારની અસર કાઢવા માટે જમા પાડજો. તે પગાર ખાતે રૂપિયા 100 બરાબર. એટલે આ સમી થઈ ગઈ. ફર્નિચર ખાતે ઉધાર 100 તે પગાર ખાતે. તો આ રીતે બધી નોંધો છે એ કરવાની છે. આના વિશેની જે બીજી નોંધો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી આ બધું બરાબર કરી લેજો. બાકીનો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.